મુજમહુડા અકોટા રોડ પર ભૂવો પડતા તંત્રની ગુણવત્તાવિહીન કામગીરી ફરી એકવાર સામે આવી છે। વડોદરા શહેરમાં સત્તાધીશો, વહીવટીતંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પ્રતાપે શહેરમાં એક ગણો ત્યાં 10 સમસ્યા જોવા મળે છે। વડોદરા શહેરના દરેક રસ્તા ઉપર કોઈ આયોજન વગરની થતી કામગીરીમાં કોઈવાર રસ્તામાં પાણીની લાઈન નખાય છે કે ગટરની લાઈન નખાય છે કે પાછી કોઈ એજન્સી આવીને ગેસની લાઈન નાખે કે કેબલ નાખતા હોય છે। પરિણામે સતત બનેલા રસ્તા ઉપર ખોદકામ થતું જ હોય છે। દીર્ઘદ્રષ્ટિના અભાવના કારણે અથવા તો જાણી જોઈને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવાની નીતિના કારણે સતત કામગીરી થતી હોય છે અને પ્રજાને હેરાનગતિ ભોગવી પડે છે। મુજમહુડાથી અકોટા માર્ગ ઉપર વારંવાર પડતા ભૂવાનું કારણ તથા આ ભૂવા પુરાણમાં ટેકનિકલ રીતે કામગીરી કર્યા વગર પુરાયો હોવાના કોંગ્રેસ કાર્યકર્તા અમર વાઘે આક્ષેપો કર્યા હતા। વારંવાર પડતા ભૂવા સંદર્ભે જણાવ્યું હતું કે ગટર લાઇનની કામગીરી ચાલુ છે, એમાં યોગ્ય કામગીરી થતી નથી। જે લોખંડના ગડરો બેસાડી રહ્યા છે એ પ્રેશર મશીનની જગ્યા પર હિટાચીના મશીનના પાવડાથી ઠોકી બેસાડી રહ્યા છે। હજી આવનારા સમયમાં આના કારણે ભૂવા પડશે। અમર વાઘનું કહેવું હતું, સંબંધિત તંત્ર આ મામલે ગંભીર બને અને ગુણવત્તાયુક્ત કામગીરી કરે તેવી લોકમાંગ છે। મુજમહુડાથી અકોટા જતો રોડ છે, એમાં એક નવો ભૂવો પડ્યો અને આ લોકોએ કામગીરી વહેલી તકે સારી વાત છે, વહેલી તકે કામગીરી કરી, પણ એના ફોટો અને વિડીયો અમારી પાસે છે। હવે એ લોકોએ કામગીરી ખાલી ઉપર લાલી પાવડર કરે છે। હવે સામેનો 1.5 વર્ષથી રોડ બંધ છે, એના લીધે આજે ટ્રાફિકની સમસ્યા ના થાય એટલે આ લોકોએ વહેલી તકે કામગીરી કરી છે। અને આ ભૂવો પડવાનું કારણ એ જ એક કારણ છે એનું। સામેના સાઈડે જે ગટરની કામગીરી ચાલે છે એનામાં ગટર બેહાડે છે, એ લોકો લોખંડના ગટર બેહાડે છે। હવે એ ગટર પ્રેશર મશીનથી નહીં કરતા, આ લોકો ખાલી મશીનના એનાથી ઠોકીને બેહાડે છે અને એનું કંપન થવાના કારણના લીધે આ ભૂવા પડે છે। અને આ લોકો આવી જ કામગીરી કરતા રહેશે તો હજુ ભૂવા પડવાના જ છે આ રોડ।